શું તમારું બાળક વારંવાર બીમાર પડે છે? તો આજે હું તમને એમાંના થોડા કારણો જણાવીશ. સૌથી પહેલું કારણ છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવાથી. જો તમારું બાળક પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતું તો એનું બોડી સરખી રીતે રિકવર નથી થતું, જેના લીધે ઇમ્યુનિટી નબળી પડે છે. બીજા નંબર ઉપર છે કે બહારનું જંક ફૂડ, પેકેટ્સ વધારે ખાવા. એ ખાવાથી એને પાચન તંત્ર રિલેટેડ પ્રોબ્લેમ્સ થઈ શકે છે, જેમ કે પેટમાં દુખાવો છે, કરમિયા છે, ફૂડ પોઈઝનિંગ છે, એવી તકલીફો જોવા મળે છે. ત્રીજા નંબર ઉપર છે કે ખૂબ ઓછું પાણી પીવું. ઓછું પાણી પીવાથી જે બોડીમાં હાઇડ્રેશન જોઈએ એને મળતું નથી. ચોથા નંબર ઉપર છે વધારે પડતું મોબાઈલ અને ટીવી જોવું, જેના લીધે એની મેન્ટલી તેમજ ફિઝિકલી બંને હેલ્થ પર અસર પડે છે. પાંચમા નંબર ઉપર છે કે સૂર્યપ્રકાશ સરખા પ્રમાણમાં ન મળવાથી. સવારનો કૂણો તડકામાં જો એ થોડીક વાર બેસતો નથી, રમતો નથી, તો એને પ્રોપર પ્રમાણમાં વિટામિન ડી નથી મળતું, જેના લીધે એની ઇમ્યુનિટી પણ લો રહે છે. છઠ્ઠા નંબર ઉપર છે કે હાથ સાફ કરવાની આદત ન હોવાથી. હાથ ચોખ્ખા ન હોય તો ડાયરેક્ટ એ કંઈ બી જમે છે તો એનાથી ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે, તો વારંવાર બીમાર પડે છે. તો આ કારણો છે કે તમારો બાળક વારંવાર બીમાર પડે છે. તો તમે કારણો શોધો અને એ કારણને દૂર કરો. થેન્ક યુ.